સુરતના રેલવે સ્ટેશનથી અવરજવર કરતી 27 ટ્રેનને અસર પહોંચી। રેલવે દ્વારા ગટર પ્રીકાસ્ટની કામગીરી માટે બ્લોક મુકાતા અસર થઈ છે। રેલવે સ્ટેશનથી અપડાઉન કરતી ટ્રેનોને ભારે અસર પહોંચી છે। તો આગામી તારીખ 21, 22 અને 23 ડિસેમ્બરે મેગા બ્લોક કરવામાં આવશે અને જેમાં 27 ટ્રેનોમાંથી 4 ટ્રેન રદ થઈ છે, 2 ટ્રેન શોર્ટ ટર્મિનેટ અને 21 ટ્રેન મોડી પડશે। તો સુરત રેલવે સ્ટેશનથી અવરજવર કરતી 27 ટ્રેનોને અસર પહોંચી છે। તો જે કામગીરી ચાલી રહી છે અને તેને લઈને રેલવે સ્ટેશનથી અવરજવર કરતી ટ્રેનોને અસર પહોંચી, રેલવે સ્ટેશનથી અપડાઉન કરતી ટ્રેનોને અસર પડી છે। તો આગામી તારીખ 21, 22 અને 23 ડિસેમ્બરે મેગા બ્લોક મૂકવામાં આવશે અને તેના જ કારણે ટ્રેન છે તેને અસર પહોંચી છે। 4 ટ્રેન રદ, 2 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાઈ છે અને 21 ટ્રેન મોડી પડશે। વલસાડ સ્ટેશન પર પુલ નંબર 330ના ગટરની પ્રીકાસ્ટ કામગીરી ચાલી રહી છે। પ્રીકાસ્ટ ગટર પીએચસીમાં સ્લેબમાં બદલવા માટે પશ્ચિમ રેલવેએ બ્લોક મૂક્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, રેલવે સ્ટેશનમાં રેલવે દ્વારા ગટર પ્રીકાસ્ટની કામગીરી માટે બ્લોક મૂકતા ટ્રેનને અસર પહોંચી છે, જેના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। શું વિગત? સતત 3 દિવસ જે છે મેગા બ્લોકને કારણે મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડશે। અપડાઉન કરતી જે ટ્રેનો છે, જે સતત દોડતી ટ્રેનો છે, એને ચોક્કસથી અસર થઈ રહેશે। વ્યવહારિક છે કે સુરતથી જે ટ્રેનો ઉપડી રહી છે એની અંદર પણ ક્યાંક આ જે ગટરની કામગીરી વચ્ચે આવશે એને લઈને મુસાફરોને હેરાન પરેશાની તો થવાની જ છે, પરંતુ જે વલસાડ સ્ટેશન છે, આ વલસાડ સ્ટેશન પર પુલ 330ના જે ગટરની જે પ્રીએચસી સ્લેબ બદલવા માટેની જે પશ્ચિમ રેલવે દ્વારા કામગીરી કરાઈ છે, પશ્ચિમ રેલવે દ્વારા ત્યાં બ્લોક મૂકવામાં આવ્યો છે। આ બ્લોકને પગલે સુરત રેલવે સ્ટેશન ખાતેથી પણ અવરજવર કરતી જે 27 જેટલી ટ્રેનો છે એને ચોક્કસથી અસર થશે। ત્યારે ટ્રેનોને અસર થતા ક્યાંક ટ્રેનો લેટ પડશે તો ક્યાંક મુસાફરોને ટ્રેનની જે ચોક્કસ માહિતી છે એ જાણીને સ્ટેશન પર જવા માટે પણ સૂચના આપવામાં આવી છે। સુરત રેલવે સ્ટેશન ખાતેથી જે ટ્રેનો જઈ રહી છે, જે અપડાઉન કરીએ છે, એમાંથી 27 જેટલી જે ટ્રેનો છે એમાંથી 4 ટ્રેનો રદ પણ કરવામાં આવી છે, જ્યારે 2 શોર્ટ ટર્મિનેટને લઈને 21 ટ્રેનો મોડી પડશે એ પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી રહી છે। તો આ ટ્રેનોને ક્યાંક મેગા બ્લોકને કારણે અસર થઈ શકે, જેને લઈને મુસાફરોએ થોડીક હાલાકી ભોગવવાનો વારો આવી શકે, પરંતુ રેલવે દ્વારા સૂચના આપવામાં આવી રહી છે કે મુસાફરોએ આ મેગા બ્લોકના કારણે તમામ જે ટ્રેનો કયા ટાઈમ પર ક્યાંથી જઈ રહી છે એની પહેલેથી માહિતી મેળવી લે, જેથી હાલાકી ભોગવવાનો વારો નહીં આવી શકે। જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રેલવે સ્ટેશનથી અપડાઉન કરતી ટ્રેનની અસર પડી છે અને આગામી તારીખ 21, 22 અને 23 ડિસેમ્બરે મેગા બ્લોક મૂકવામાં આવશે, જેના કારણે 27 ટ્રેનોને અસર પહોંચશે।